નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને ગુજરાતી ભાવનાત્મક અને પારિવારિક વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો। ચાલો આજે સાંભળીએ એક એવી હૃદયસ્પર્શી વાર્તા જે આપણને શીખવે છે કે સાચી સંપત્તિ પૈસા નહીં પરંતુ પરિવારનો પ્રેમ અને લાગણી છે। વિદેશમાં રહેતા દાદા દાદી સાથે દ્વારકામાં એવું શું બન્યું કે જે જોઈને સૌની આંખોમાં આંસુ આવી ગયા। અમરેલી જિલ્લાના એક નાના ગામમાં રહેતા મનહરભાઈ અને કોકિલાબેનના બે દીકરા હતા। બંને ખૂબ હોશિયાર હતા અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકા જઈને સ્થાયી થયા। શરૂઆતમાં તેઓ દર વર્ષે ભારત આવતા, પરંતુ સમય જતાં મુલાકાતો ઓછી થવા લાગી। દીકરાઓએ અનેક વખત કહ્યું, પપ્પા, મમ્મી, તમે પણ અમેરિકા આવી જાઓ। પણ મનહરભાઈ હંમેશા હસીને કહેતા, બેટા, અમારું મન તો આ માટીમાં છે। અહીંના લોકો, મંદિર અને આ ધરતી જ અમારું જીવન છે। વર્ષો પસાર થયા। મનહરભાઈ અને કોકિલાબેન હવે વૃદ્ધ થઈ ગયા હતા। બંને રોજ સવારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા અને એક જ ઈચ્છા રાખતા કે જીવનમાં એકવાર ફરી દ્વારકાધીશ દર્શન કરવા મળે। એક દિવસ અમેરિકાથી મોટા દીકરા હાર્દિકનો ફોન આવ્યો, પપ્પા, આ વખતે અમે બધા પરિવાર સાથે ભારત આવી રહ્યા છીએ। પહેલા તમને લઈને દ્વારકા જઈશું। આ વાત સાંભળીને કોકિલાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। થોડા દિવસ પછી આખો પરિવાર ભારત આવ્યો। ઘણા વર્ષો પછી દાદા દાદી પોતાના પૌત્રો અને પૌત્રીઓ સાથે મળ્યા। બાળકો પહેલીવાર ગામનું જીવન જોઈ રહ્યા હતા। દાદા દાદી સાથે વાતો કરતા તેઓ ખૂબ ખુશ થયા। 2 દિવસ પછી બધા દ્વારકા જવા નીકળ્યા। રસ્તામાં મનહરભાઈ બાળકોને ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાઓ સંભળાવતા હતા। બાળકો પણ ખૂબ રસથી સાંભળતા હતા। દ્વારકા પહોંચીને સૌએ ગોમતી ઘાટ પર સ્નાન કર્યું અને પછી દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા ગયા। મંદિરમાં ભારે ભીડ હતી। ધીમે ધીમે બધા આગળ વધી રહ્યા હતા। જેમ જ મનહરભાઈ દ્વારકાધીશના દર્શન કર્યા તેમ તેની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા। તેઓ હાથ જોડીને બોલ્યા, હે દ્વારકાધીશ, આજે જીવન ધન્ય થઈ ગયું। એ જ સમયે અચાનક મનહરભાઈએ ચક્કર આવ્યા અને તેઓ નીચે બેસી ગયા। પરિવાર ગભરાઈ ગયો। થોડી વારમાં મનહરભાઈએ આંખો ખોલી અને ધીમેથી કહ્યું, હું બરાબર છું। બસ ભગવાનની સામે આવીને મન ભરાઈ ગયું। આ ઘટના જોઈને આસપાસ ઉભેલા ઘણા લોકો પણ ભાવુક થઈ ગયા। દર્શન પછી પરિવાર મંદિરમાંથી બહાર આવ્યો। મંદિરના આંગણે એક ગરીબ વૃદ્ધ દંપતી બેઠું હતું। તેઓ પાસે ખાવા માટે કંઈ નહોતું। કોકિલાબેને તરત જ પોતાના ટિફિનમાંથી ભોજન કાઢીને તેમને આપ્યું। મનહરભાઈ પોતાના ખિસ્સામાં રહેલા થોડા રૂપિયા પણ તેમના હાથમાં મૂક્યા। વૃદ્ધ દંપતીએ આશીર્વાદ આપતા કહ્યું, ભગવાન તમારો પરિવાર હંમેશા એક રાખે। આ શબ્દો સાંભળીને બંને દીકરાઓ એકબીજાને જોવા લાગ્યા। તેમને સમજાયું કે વર્ષોથી તેઓ પૈસા કમાવામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે માતા પિતાને સમય આપી શક્યા નહોતા। તે રાત્રે હોટેલમાં બધા સાથે બેઠા હતા। મોટા દીકરા હાર્દિકે ધીમા અવાજે કહ્યું, પપ્પા, મને મોટી ભૂલ કરી, તમે એકલા છોડી દીધા। મનહરભાઈ હસીને બોલ્યા, બેટા, અમને તમારી સામે કોઈ ફરિયાદ નથી। માતા પિતાનું દિલ તો હંમેશા સંતાનો માટે આશીર્વાદ આપે છે। નાનો દીકરો પણ રડી પડ્યો, હવે પછી અમે દર વર્ષે ભારત આવીશું અને તમને ક્યારેય એકલા નહીં છોડીએ। આ વાત સાંભળીને કોકિલાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। બીજા દિવસે પરિવાર બેટ દ્વારકા ગયો। દરિયામાં બોટમાં બેઠેલા નાના પૌત્રએ દાદાનો હાથ પકડીને પૂછ્યું, દાદા, ભગવાન ક્યાં રહે છે? મનહરભાઈ સ્મિત સાથે બોલ્યા, જ્યાં પ્રેમ હોય, સેવા હોય અને પરિવાર એક સાથે રહેતો હોય ત્યાં ભગવાન રહે છે। બાળકે તરત જ દાદાને ભેટી લીધા। આ દૃશ્ય જોઈને બોટમાં બેઠેલા ઘણા લોકો ભાવુક થઈ ગયા। અમેરિકા પરત જવાનો દિવસ આવી ગયો। એરપોર્ટ પર વિદાય લેતી વખતે બાળકો દાદા દાદીને છોડવા તૈયાર નહોતા। ત્યારે હાર્દિકે એક મોટો નિર્ણય લીધો, પપ્પા, અમે હવે દર વર્ષે 2 મહિના ભારત આવીને તમારી સાથે રહીશું અને તમે પણ થોડા મહિના અમારી પાસે અમેરિકા આવશો। મનહરભાઈ અને કોકિલાબેનના ચહેરા પર વર્ષો પછી સાચી ખુશી દેખાય। ઘણા વર્ષો પછી આખો પરિવાર ફરી એક થઈ ગયો। દ્વારકાધીશના દર્શને માત્ર એક યાત્રા પૂર્ણ નહોતી કરી, પરંતુ વર્ષોથી દૂર થયેલા દિલોને ફરી નજીક લાવી દીધા। તે દિવસે બધાને સમજાયું કે દુનિયાની સૌથી મોટી કમાણી પૈસા નહીં, પરંતુ માતા પિતા ચહેરા પરનો સ્મિત અને પરિવારનો પ્રેમ છે। મોરલ: જીવનમાં ભલે આપણે ગમે એટલા સફળ બનીએ, પરંતુ માતા પિતા અને દાદા દાદી સાથે વિતાવેલો સમય ક્યારેય પૈસાથી ખરીદી શકાતો નથી। પરિવાર સાથેનો પ્રેમ જ સાચું સુખ
અને ભગવાનનો સૌથી મોટો આશીર્વાદ છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.